નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આજે ગણિતનું પૂરક પરીક્ષાનું પેપર હતું તો એનું આપણે સોલ્યુશન જોઈશું। સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો વિભાગ એ, એમાં 6 વિકલ્પો, એમાં પહેલાંનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો અનંત ઉકેલ છે, કારણ કે A1/A2, B1/B2 અને C1/C2 સરખા થશે। એના પછી બીજામાં વિદ્યાર્થી મિત્રો વિવેચક D = B² - 4AC સૂત્રની મદદથી કેટલો જવાબ આવશે? ઓપ્શન નંબર બી 0 આવશે। એના પછી ત્રીજા વિકલ્પની અંદર જવાબ શું આવશે? ઓપ્શન નંબર એ ડી સામાન્ય તફાવત આવશે। એના પછી ચોથામાં વિદ્યાર્થી મિત્રો ઉગમ બિંદુથી અંતર શોધવાનું છે તો એમાં જવાબ શું આવશે? 5 આવશે। એના પછી પાંચમો છે 1 - sec² 60 તો એની કિંમત 2 થશે તો ફાઇનલ જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન નંબર બી -3 આવશે। અને છઠ્ઠામાં આવશે વિદ્યાર્થી મિત્રો, એમાં ઓપ્શન નંબર એ 3 આવશે। તમારે આની કિંમત શોધવાની છે। તો આ હતા વિદ્યાર્થી મિત્રો 6 વિકલ્પો। એના પછી આપણે જો ખાલી જગ્યાની વાત કરીએ તો 11 અને 13 એનો ગુસા કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 1 આવશે। લસા કીધું હોત તો 143 આવત। આઠમામાં વિદ્યાર્થી મિત્રો શૂન્યનો ગુણાકાર કેટલો થશે? C/A થશે અને શૂન્યનો સરવાળો કેટલો થાય? -B/A। એના પછી નવમામાં વિદ્યાર્થી મિત્રો 50 ગુણનું પ્રશ્નપત્ર હોય એમાં 0 ગુણ મળે એની સંભાવના થશે વિદ્યાર્થી મિત્રો 1/51। દસમામાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે a + bની કિંમત થશે 60°। 11મામાં છે એક વર્તુળને કેટલા સ્પર્શક હોય તો વિદ્યાર્થી મિત્રો એક વર્તુળને અસંખ્ય સ્પર્શક હશે। એના પછી 12મામાં બહુલક કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 3 આવશે, કારણ કે 3 સૌથી વધારે વખત આવે છે। બરાબર, 6 વિકલ્પો જોયા। એના પછી આપણે 6 ખાલી જગ્યા જોઈ। ખરા ખોટામાં અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જવાબ જોઈ શકો છો। 15માનો આન્સર તમારે મને જણાવવાનો છે કમેન્ટમાં। બરાબર, 13 અને 14 બંનેમાં સાચું આવશે। 16મામાં વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે। એના પછી 4 પૂછાય છે તમારે એક શબ્દમાં તો n પદોના સરવાળા માટેના એકચ્યુઅલી 2 સૂત્ર હોય, અહીંયા તમે જોઈ શકો છો। એના પછી વર્તુળના સ્પર્શકની વ્યાખ્યા લખવાની છે। વર્તુળને એક બિંદુમાં સ્પર્શશે જેને આપણે સ્પર્શ બિંદુ કહીશું। એના પછી 19માં 0.37 તો એનો જવાબ આવશે 0.63। એકમાંથી આપણે બાદ કરવાના હોય। અહીંયા તમારે મધ્યક શોધવાનું છે તો સૂત્ર ખબર જ છે, x બાર બરાબર σFi/σFi તો 545/100 કરીશું તો જવાબ આવશે 5.45। એના પછી 4 જોડકા તમે જોઈ શકો છો। અર્ધવર્તુળ એના ચાપની લંબાઈ થશે વિદ્યાર્થી મિત્રો πr। વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ થશે πr²/4। શંકુનું ઘનફળ એનું સૂત્ર થશે 1/3πr²h અને નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ થશે 2πr (h+r। તો વિદ્યાર્થી મિત્રો 24 હેતુલક્ષી હતા। બરાબર, જો તમે મારા ઇમ્પોર્ટન્ટ વિડીયો જોયા હશે તો તમને આઈડિયા હશે કે કેટલો બેનિફિટ થયો છે તમારા આજના પેપરમાં। વિભાગ બી તમે જોવા જાઓ, આ 24 માર્ક્સમાંથી તમારે કેટલા માર્ક્સ આવશે મને જણાવજો। વિભાગ બી પણ અહીંયા તમે જોઈ શકો છો, શૂન્ય શોધો અને અહીંયા છે વિદ્યાર્થી મિત્રો એનો સંબંધ ચકાસવાનો નથી કીધું, મેં તમને પહેલાં જ કીધું હતું, ખાલી શૂન્ય શોધો પૂછાશે। અને દ્વિઘાત બહુપદી મેળવવાની છે। આ પણ વિદ્યાર્થી મિત્રો ઉકેલ 25માની રીતના જ કરવાનો છે। 30મું પદ શોધવાનું છે, 20 પદોનો સરવાળો। બરાબર, અંત અહીંયા વિભાજન સૂત્ર વાપરવાનું છે, મધ્યબિંદુવાળું સૂત્ર વાપરવાનું છે, કિંમત અહીંયા શોધવાની છે। તો વિભાગ બીમાં પણ એકદમ ઇઝી પ્રશ્નો હતા। જો આપણે વિભાગ ડીની વાત કરીએ તો અહીંયા સંભાવનાના પણ બહુ સિમ્પલ પ્રશ્ન પૂછાયા છે। આ એક ખોખામાં 90 તકતીવાળો પ્રશ્ન છે, 2 પાસાવાળો પ્રશ્ન છે। અહીંયા મધ્ય શોધવાનું કીધું છે। ખૂટતી આવૃત્તિવાળા દાખલા નથી પૂછાયા, નોર્મલ દાખલો છે, બહુલક શોધવાનો છે। એના પછી 6.1 સમપ્રમાણતાનો પ્રમેય, થેલ્સનો પ્રમેય તમારી પરીક્ષામાં પૂછાયો। એના પછી અહીંયા 3 વખત સિક્કાને ઉછાળવાનો છે, મધ્યકનો પણ સિમ્પલ દાખલો પૂછાયો છે। બરાબર, એના પછી તમારી અહીંયા વ્યાખ્યા છે, વર્તુળની છેદિકા, સ્પર્શ બિંદુ અને સ્પર્શકની લંબાઈ। એના પછી અહીંયા વિભાજન સૂત્ર ફરીથી છે, અંતઃસૂત્રનો દાખલો છે, પેન્સિલ અને રબરવાળો તમારી પરીક્ષામાં પૂછાયો। લોપની રીતથી તમે કરશો, આદેશની રીતથી કરશો તો પણ ચાલશે। અહીંયા વિદ્યાર્થી મિત્રો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કિંમત મૂકી જવાબ લાવવાનો। અહીંયા પણ મધ્યક શોધવાનું કીધું છે। બરાબર, આ કિંમત શોધવાની છે। બરાબર, તો પેપર ખૂબ જ સહેલું હતું, તમે બધા જ સરસ માર્ક્સે પાસ થઈ જશો। બરાબર, તો તમારી ચેનલ છે સબસ્ક્રાઈબ કરી દેજો। તમારે કેટલા માર્ક્સ આવશે, કંઈ ડાઉટ હોય તો વિદ્યાર્થી મિત્રો કમેન્ટમાં મને જણાવો। મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, થેન્ક યુ સો મચ।